બધું કામ મારા માટે જ રાખ્યું છે. જાણે દીકરો આવશે તો કામ કરશે. ઓફિસે જવાનું, ઘરનું કામ પણ કરવાનું. તું કામ નહીં કરે તો કોણ કરશે? મોટે ઉપાડે વહુ દીકરાને નોકરી માટે હા પાડી દીધી. કામવાળી તો હું આજે પણ રાખવાની દઉં, કાલે પણ નહીં. એટલે તારે એના ભાગનું કામ કરવું જ પડશે. શું કામ મારે કામ કરવા પડે? જરાક વિચાર કરો. દીકરાને એક દિન રજા હોય તો એને કામે ન વળગાડી દેવાય. રાધા પાછી ઓફિસેથી આવશે ને ત્યારે જ બધું કામ પતાવી દેશે. મને શું કામ હેરાન કરો છો? આટલા વર્ષથી મેં કામ કર્યું છે ને મને છે ને જરાય ગોબરું કામ ગમતું નથી, અને કામ પડ્યું રહી તો મને જરાય ગમે નહીં. તમે જ કહેતા હતા ને કે ભણેલી છોકરી જોવે છે, શહેરમાં રહેતી હોય એવી છોકરી જોવે છે, એકની એક છોકરી જોવે છે. તો પછી શું કામ આવું કરો છો? તમારે જોતું હતું એવું તો બધું મળી ગયું ને. એટલે જ કહેતી હતી કે ભણેલી છોકરી હોય ને તો છોકરાઓની ફી ના ભરવી પડે. શહેરની છોકરી હોય ને તો રખડવા જવાની, માવતરે જવાની જીદ ન કરે. અને એકની એક દીકરી હોય ને તો એના બાપનું બધું તને મળે. આ તારી બૈરીએ તો મારું બધું ઊંધું વાળી દીધું. અરે વાહ વાહ, શું ઊંચું વિચારો છે તમારા. તમને તો ભગવાન પહોંચે. આવું બધું વિચારીને તમારા લગ્ન કરાવ્યા હતા? હા, અને એટલે જ કહું છું કે મા બાપ જે વિચારે ને એ 100 વાર વિચારીને જ કરે. અત્યારની પ્રજા માવતરનું માને જ નહીં. જરા વિચારો, રાધા જુદું થવાનું કહેશે તો તમે શું કરશો? એની કરતાં આ ટીક 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 બંધ કરી દો. હા, વિચાર મેં બદલી નાખ્યો. પાક્કું? કામવાળી રાખવાની છે કે નહીં? હજી એકવાર વિચારી લેજો. ના, તારી ઘરવાળી નોકરી મુકાવી દઈશ. બધું ઘર ઈ સંભાળશે અને વ્યવહાર હું સંભાળીશ. લિસ્ટ ઈ બનાવશે અને વસ્તુ હું લાવી દઈશ. રસોઈ ઈ બનાવશે અને ખાઈશ હું. સાંભળી લીધું ને? હે ભગવાન, તમે નહીં સુધરો. મમ્મી નહીં સુધરો. કોકનો ફોન આવતો લાગે છે. લે ઉપાડું, હેન્ડ ફ્રી તો નાખેલા જ છે. અરે શું વાત કરો છો? ભોલાની વહુ રીસામણે ગઈ? અરે બિચારા ભોલાના બાપાની તો ખરી બેઠી છે હો. દીકરી રીસામણે આવી, દીકરીનું છૂટું થઈ ગયું ને વહુ રીસામણે ગઈ. અરે બિચારાનું હવે શું થશે? હું તો એમ કહું છું ના, ભણાવ્યા ગણાવ્યા એની કરતાં તો નોકરીએ ઢહડા જ કરાવાય એને, પ્રજાને, તો એને ખબર પડે કેટલી વિશે હો થાય છે. આ પેલા છે ને આંબા આંબલી દેખાડે, પછી કાંઈ ન હોય ને પછી તો શું થાય? છૂટું જ થાય ને. હા, આ મારો દીકરો માધવ છે ને એકદમ ડાયો ડમરો છે હો. જરીક ઊંચું નીચું થાય પણ બીજું તો કાંઈ ન જ થાય. આપણે આપણા છોકરા ઉપર ધ્યાન તો આપવું પડે કે નહીં? હા તે સારું, હાલો. પપ્પા, ભાડું તે પૂરું ભાડું આપ્યું છે. પપ્પા, તમારો કેવો સ્વભાવ. એ લોકો પૂરું 1 મહિનો પણ રહ્યા નથી, 15 દિવસ રહ્યા છે, તો આખા મહિનાનું ભાડું કેમ લીધું? અરે એ તો જેટલા દિવસ રહ્યા ને એટલા દિવસનું જ ભાડું લેવાનું કીધું તું મેં તાર મમ્મીને. આ મારી મમ્મીની છે ને બુદ્ધિ હાવ બેડ મારી ગઈ છે. બિચારા ભાડું કેટલા રો કકળ કરતા હતા. મને એમ કે તમે જ કીધું હશે આખું ભાડું લેવાનું. હું શું કહું, એક કામ કર, આખું ભાડું આપ્યું ને એને પૂરેપૂરા પૈસા પાછા આપી દે. આપણે રોકકળ કરે એવા પૈસા નથી જોતા. આપણે આ બધાને ઘરનું આવું નાનું મોટું સાંભળીએ ને તો આપણને ચિંતા થાય. તું છે ને એને બધા પૈસા પાછા આપી દે છે. સારું કહેવાય. તમે કોઈના ઘરની આય લેવા નથી માગતા, પણ હવે બીજાના ઘર કરતાં આપણા ઘરમાં થોડુંક ધ્યાન આપો તો સારું. આપણા ઘરમાં પણ હવે મગજમારીની સંભાવના છે, ક્યારે પણ થઈ શકે છે. કોની સાથે તું મગજમારી કરીશ? રાધા વહુ સાથે? રાધા વહુ તો એકદમ ડાય છે, સીધી સાધી છે, સંવેદનશીલ છે. એ તો કોઈ દિવસ ઝઘડો કરશે જ નહીં. મને તો રાધા વહુ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે કોઈ દિવસ રાધા વહુ કોઈની સાથે ઝઘડો કરશે જ નહીં. ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ પપ્પા. હું ઝઘડો નહીં કરું, રાધા નહીં કરે, તમે નહીં કરો, તો પછી બચ્યું કોણ? એટલે તાર મમ્મીની વાત કરે છે? હા. એ બધું છોડને. મેં તને લાઇટ બિલ ભરવા આપ્યું, તું ભર્યું કે નહીં? હા, ભરી દીધું. એ ઓફિસમાં મારા ફૈજીની દીકરી નોકરી કરે છે, એટલે કે અહીંયા બદલી થઈ છે. એણે જ બધું સંભાળી લીધું ને બિલ ભરી દીધું. એ મને કહેતી હતી કે એને રૂમ ભાડે જોવે છે, જેથી એની ઓફિસ છે ને ઓરી થાય. અત્યારે છે ને બિચારી હોટલમાં રહે છે. મેં કીધું કે હા, હું મારા પપ્પાને વાત કરીશ. એક વિચાર કરતું, આપણે અહીંયા રહેતા હોઈએ અને છોકરી બિચારી હોટલમાં રહી, એ સારું લાગે?
જ્યાં સુધી એને સારી રૂમ ન મળે ને ત્યાં સુધી એ આપણા ઘરે રહેશે. જા એને લઈ આવતું. પપ્પા પણ મમ્મી. આપણે આ જ ઘરમાં રહીએ છીએ ને આપણે બીજાનું વિચારવાનું હોય છે. વધારે પડતું ન વિચાર ને જા એ છોકરીને લઈ આવ. જા બિચારીને. સારું પપ્પા, હમણાં જ લઈ આવું. હં આની માનો દિવસે ને દિવસે મગજમારી વધતી જાય છે. હો જીજાજી, મારા મમ્મીનો ફોન હતો. એ કહેતા હતા ક્યાં રહીશ. મેં કીધું જીજાજી મને લેવા આવ્યા છે, એના પપ્પાએ કીધું છે કે હું મકાન ગોતી દઈશ અને પાછા કે એક બેનને કામ કરાવજે. મેં કીધું તારે કાંઈ શીખામણ આપવાની જરૂર નથી, હું દીદીને બધું કામ કરાવીશ. હા ચાલો ચાલો, તમારી મમ્મી પાછા ગુસ્સો કરશે. જાનવી, તને રાધાએ કાંઈ મારી મમ્મી વિશે કીધું છે? કેમ, કાંઈ ફિકર જેવું છે તો કહી દેજો. આપણે તો બે ફિકર વાળા, જેવા સાથે તેવા. ના ના, એવું કાંઈ નથી. પણ તું જો વિચારીશ ને કે મારા ઘરમાં આવીને તું શેર સવા શેર બનીશ, તો મારા મમ્મી 2.5 શેર છે. એ પાસે વિચારી લેજો. હા. અરે જીજુ, કઈ સમસ્યા જેવું હોય તો કહી દો, હું ભલે ને મારી હોટલ ભલી. અઠવાડિયાનો સવાલ છે ને જીજુ, હું રહી લઈશ હોટલમાં. અરે તું સાંભળ તો ખરી. પણ અચ્છા, તો એમ વાત છે ને. હું છે ને રાધા નથી, જાનવી છું. જાનવી, મને બદલવાની કોશિશ ના કરે, કહી દેજો તમારા મમ્મીને. સાંભળ ને જાનવી, હું અને પપ્પા તો મારી મમ્મી સાથે સારી રીતે રહીએ છીએ. એ મારી માં છે. એ તો બરાબર છે. આપણે જે કાંઈ પણ કરીશું ને એના ભલા માટે ને સારા માટે કરીશું. તું બસ મારો સાથ આપ કે તારી બેન સારી છે, એ સાબિત કરવાનું છે આપણે. વાહ જીજુ વાહ, તમે જે કહેશો એ કરવા માટે હું તૈયાર છું, પણ ફક્ત અને ફક્ત મારી દીદી માટે, સમજ્યા? હા હા, ઠીક છે ઠીક છે. અરે રામ રામ રામ, હળાહળ કળિયુગ છે. ક્યાં જઈને અટકશે આ દુનિયા? હું શું કઉ છું, તારે ને કળિયુગને શું લેવા દેવા? તું તો સાક્ષાત કળિયુગનો સંજય છે એવું લાગે મને. છાપું હું વાંચું ને કળિયુગ તને દેખાય. વાહ, આને તો છે ને સાક્ષાત રણચંડી બનવાની જરૂર હતી. શું કયો રાધા બહુ તમે? પપ્પાજી, હું તો પગે લાગુ હો. એક અમારો જમાનો હતો કે સસરા ખોખારો ખાય ને તો વહુઓ માથે ઓઢી લેતી, લાજ કાઢી લેતી, અને હું એમ પણ ન બોલાતું. અત્યારની વવારું તો બાપા તોબા તોબા. હાવ સાચી વાત છે હો તારી. પેલા વવારું લાજ કાઢીને ભાભલાને મણની ગાળું દેતી. આજકાલની વહુઓ આવી રીતે રહી છે ને તો એને ગમતું નથી. બોલો, ખરેખર ઘોળ કળિયુગ આવ્યો છે ગંગા. એટલે તમે બેવ થઈને મારી ફિલ્મ ઉતારો છો એમ ને? એ રાધાડી, આ રસોઈ કોણ બનાવશે તારી? ઓય ઓય, તમારી જીભને થોડીક કાબુમાં રાખો, બોલવામાં સભ્યતા રાખો. અને આજથી છે ને રાધા વહુની બેન, એના ફઈના દીકરી આપણા ઘરે રહેવા આવવાની છે, એટલે એની સામે છે ને બોલવામાં થોડુંક ધ્યાન રાખજે. મારી બેન? હા, તારી બેન જાનવી. ઈ અહીંયા એને નોકરી લાગી છે, તો હજી કઈ રૂમ બૂમ મળી નથી. મેં કીધું અહીંયા આવતી રહેવા એમ. આમે કેવું છે, આપણે બધા તો નોકરી કરીએ, બધા હોના કામે વ્યા જાય ને સાંજે ભેગા થઈ અને આખો દિવસ તારી સાસુ એટલે કે મહારાણી ઘરે હશે એકલા. હા, હું આ ઘરની મહારાણી જ છું. આ ઘરમાં જેને આવવું હોય એની ભલે આવે, પણ જાય ત્યારે બધું કામ કરીને જવાનું, ને આવે ત્યારે બધું કામ કરવાનું. સમજ્યા? બસ સમજ પડી ગઈ ને? હું કહું ગંગા, આ તારો અહમ છે ને ઈ જ તને ડૂબાડશે. જોજે, સુધરી જા. હવે સુધરી જા તો સારી વાત છે. હે ભગવાન, કળજુગ મારે આંગણે આવ્યો. દીદી, તારો પગાર ક્યારે વધશે? પગારનું છે ને કઈ નક્કી નથી હોતું. વધી ગયો તો વધી ગયો, નહીતર પછી કામ પર હોય. જે મહિનામાં તારો પગાર વધે ને એ જ મહિનામાં છે ને તું જીજાજી વિદેશમાં ફરવા વયા જાજો. તારી સાસુ જાત્રા કરવા જેવડા છે તોય જાય છે, ઘર મૂકે છે, તો તમે તો ફૈરા જેવડા છો તો જાવ ને. અલી ચૂપ રે, અલી સંભળાવાનું છે, બોલ તું તારે. આમ જોવા જઈએ તો વાત તારી સાચી છે, તો પછી પપ્પાજીનો શું વાત? તારા સસરાનો પણ ઉપાય છે જ ને. તારા સસરાની પણ ટિકિટ કરાવી દેવાની. પછી છે ને આ ઘરમાં નાનું બાળક આવશે તો તુંય નવરી નહીં પડ અને તારા મહારાણી પણ નવરા નહીં પડે. એકદમ સાચી વાત છે તારી.
ચાલ રસોઈ કરીએ, નહીતર હમણાં. હા શું તાઈ બેસી જાઓ. મને મૂકીને જવું છે કાં ફરવા તમારે? હા જઈ તો જુઓ, તમને બે બેનું જીવતા નરક કાંઈ નહીં ન દેખાડું ને તો હું આ ઘરની મહારાણી નહીં. અરે મમ્મીજી, હજી ક્યાં કોઈ ગયું છે? હજી તો બધા ઘરમાં જ છે ને. શું દીદી, એ નરક દેખાડવાનું કહે છે ને, એ પોતે જ આમ નરકમાંથી આવ્યા હશે એટલે કહે છે. એ જાનુડી, તું મહેમાન છો ને આ ઘરની તો મહેમાન થઈને જ રે, નહીં તો છે ને બહુ હારા વાત નહીં રે. હા, મારા દીકરાને હું બીજે પરણાવી દઈશ અને તારી બેનને કામવાળી બનાવતા મને જરાય વાર નહીં લાગે. એમ તમારો દીકરો બીજે પરણે, એ વાતમાં માલશું અને મારી બેન છૂટાછેડા આપે એમ? બસ હવે જાનવી. અને મમ્મીજી, મારી એક નોકરી છોડાવવા માટે તમે એને બીજે પરણાવવા તૈયાર થઈ ગયા? તમે એમ કહો છો ને હું નોકરી છોડી દઉં તો ઠીક છે, હું છે ને નોકરી છોડી દઈશ. દીદી, દીદી સાંભળો તો ખરા. જોઈ લીધું ને તે, હું જ આ ઘરની મહારાણી છું. મહારાણી. હે જીવાલા આજ નો લાવો લીજીએ રે, કાળ કોણે રે દીઠી, મીઠા મીઠા ભોજન કીજીએ રે, કાલ કોણે રે દીઠી. એ બસ 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 બસ, અત્યાર સુધી તો મેં ઘણા ગીત સાંભળ્યા, પણ આવું ગીત તો મેં ક્યારે સાંભળ્યું નહીં. આ ગીત તે જાતે બનાવેલું છે? એ મૂંગા મૂંગા, આજ તો મને એટલી ખુશી છે ને કે વાત પૂછોમાં. આ બે ખિસકોલીઓને તો છે ને ચપટી વગાડતા ચૂપ કરી દીધી હતી. હવે તો મારી સામે ચૂપ કે ચા કાંઈ બોલે જ નહીં. અરે ઈ લોકો તો અણસમજુ છે, ન સમજે, પણ તું તો ગઢી થઈ, તું તો સમજ. હવે કોઈની હાય લઈને તું કાંઈ સુખી નહીં થા. એ જો મારા કયામાં ન રહે ને તો પછી મને બીજી વહુ લાવતા કોઈ નહીં રોકે. પછી ભલે ને રાધાડી એના બાપના ઘરે નોકરી કરે, અને આમે આજે એ નોકરી મૂકીને આવવાની જ છે. પછી તો હું આટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે, હું કોણ? આ ઘરની મહારાણી. પપ્પા, મેન જાનવીએ લગ્ન કરી લીધા. શું? શું? હા સાસુમાં, આશીર્વાદ આપો મને. આ તમારે માધવના બીજા લગ્ન કરાવવા જતા ને તો થઈ ગયા બીજા લગ્ન. હા મમ્મી, કેમ નહીં? પપ્પા, નાટક છે બધું. મમ્મી, આમ પણ તું જ કહેતી હતી સવારમાં, અને જાનવી મને ગમતી હતી એટલે મેં લગ્ન કરી લીધા. પપ્પાજી, હવે તમે મને સ્વીકારી લ્યો. આજથી હું તમારી વહુ. હવે આ ઘરમાં હું કહીશ ને એટલું જ થશે. અને પપ્પાજી, તમારે પણ હું કહું ને એમ જ કરવાનું. હા. તો પછી આ રાધાનું શું થશે? મમ્મીજી, આમે તમને રાધા તો ગમતી નહોતી, ભલે ને માવતરે વહી જતી. આમે તે રાજાને ગમે તે રાણી. હવેથી હું જ મહારાણી. અરે ભગવાન. કેવા કેવા ખીજાણા. બીજા દિવસે માધવ, તમારે કાંઈ કરવાનું નથી કામ. મમ્મીજી અને પપ્પાજી આ ઘરનું કામ કરશે. અને પપ્પાજી, મેં તમને લિસ્ટ આપ્યું, વાંચ્યું તમે? ફ્રીજ, શેટી, પંખા, વોશિંગ મશીન, આ બધું લાવવાનું છે. આ બધું તો છે આપણે. અરે પપ્પાજી, આ દીદી છૂટાછેડા લેશે તો એની વસ્તુ તો એને આપી દેવી પડશે ને. આપણે નવી લાવવાની. મમ્મીના ઘરેણા પીડાશ ને એ વેચીને આપણે બધું નવું લઈ આવશું. હે, પણ મારા ઘરેણા શું કામ? આ ઘરમાં તમે એમનેમ રહેશો, ખાવું પીવું શું. અત્યાર સુધી જે મોજ કરીને એમાં ભાગ પાડ્યો ને, તો આમાંય ભાગ પાડો હવે. એ ડોબા, મેં તને બીવડાવવા હાટુ ધમકી મારી હતી, તે તો હાચાને લગ્ન કરી લીધા. લે, હું આ લગ્નને નથી માનતી. માનો કે ન માનો, લગ્ન તો થઈ ગયા ને. અને મેરેજ સર્ટિફિકેટ પપ્પા મેં તમને આપ્યું, વાંચો તો. પણ બેટા, હું શું કહું, રાધામાં શું વાંધો હતો? તે જાનવી સાથે લગ્ન કર્યા, જોયું ને? તારી માને તો નોકરાણી બનાવી દીધી મહારાણીમાંથી. મને જ મારું બોલવું ભારે પડી ગયું. મારા દીકરાએ તો મને ઘણી સમજાવી, પણ હું જ છું તે સમજી નહીં. મમ્મીજી, મારતા તો મને પણ આવડે છે. અને છે ને, તમારા મોઢા ઉપર તાળું રાખજો. ઓકે, ચલો ગેટ આઉટ. રાધા, ત્યાંને શું કામ છૂટાછેડા આપ્યા? આ તારી લગ્ન કરી શકે એટલે જાનું. તું તો સારી જ હતી, પણ હું જ તને ન સમજી શકી. સાંભળ ને રાધા, તું અહીંયા રહી જા ને. હવે હું તને ક્યારેય હેરાન નહીં કરું. બસ એની કરતાં તો તું બહુ સારી છે રાધા. હા
હા હવે બસ કરો માધવ, કેટલા હેરાન કરશો મમ્મીને. મમ્મીજી આ બધા નાટક કરે છે. શું? હા તમે વિચાર કરો ને, હું તમારા દીકરાને મૂકીને થોડી આ ઘરમાંથી જઈશ. પણ તમારે શાંત રહેવું પડશે. તમારે મને આ ઘરમાં રાખવી છે ને, તો તમારે શાંત રહેવું પડશે. હા બેટા, હું હવે કાંઈ નહીં બોલું, બસ. અંકલ સોરી. અંકલ? તો મમ્મી અંકલ જ કહીને, આ તો નાટક હતું. મમ્મી તમે છે ને સમયની સાથે ચાલતા શીખો, તમારામાં બદલાવ લાવો. જુઓ આ રાધા જે કાંઈ પણ કરી રહી છે આપણા ઘર માટે તો સારું જ છે ને, મહેનત કરીને રૂપિયા કમાય છે. તમે એને અડધું કરો, લાત મારો, ગમે એવું બોલો, જેવું તેવું વર્તન કરો, એ સારું ન કહેવાય ને મમ્મી? બેટા રાધા, મને માફ કરી દે. હવે તું આજથી આ ઘરની મહારાણી, બસ. પાક્કું મમ્મી? અરે પાકું પાકું. હાશ, મહારાણી સુધરી તો ગયા. મિત્રો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરો અને કમેન્ટ પણ કરો. ધન્યવાદ.